દોસ્તો, કેમ છો? મજામાં ને? ચાલો જોઈએ સરસ મજાની વાર્તા વાદળાની ગંમત. આપણને કુકડો કુકડે કુક એવો કરતો દેખાઈ રહ્યો છે. આકાશમાં સૂરજ છે, કેટલા બધા ઝાડ છે અને કુકડો બિચારો પોતે બોલ્યા જ કરે છે અને આકાશમાં એ વાદળા આપણને દેખાઈ રહ્યા છે. વાદળાની નાની નાની આંખ અને વાદળું હસે છે એ પણ આપણને દેખાઈ રહ્યું છે. આ રાત અહીંથી જાય ને તો સારું, અંધારું જાય. આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ અને ગમ્મત કરીએ. અરે બાળ દોસ્તો, આજે વાદળાને પણ એવું થયું છે કે આપણે સરસ સરસ કપડાં પહેરી ફરવા જવું છે, પણ જો દિવસ થાય, અંધારું જાય તો આપણે સરસ કપડાં પહેરીએ દેખાય ને. એટલે બધા વાદળા એવું વિચારે છે. ત્યાં તો અચાનક એક દીવો પ્રગટે છે અને દીવાને લઈને ખૂબ અજવાળું થાય છે. બીજા વાદળા કપડાં તો પહેરી લીધા સરસ મજાના, જે નવા લીધા હતા, પણ બધાને એમ થાય છે કે અમે તો ઝાંખા પડી ગયા, દીવાના અજવાળામાં અમારા કપડાં દેખાતા જ નથી. બધા એક મોટા વાદળા પાસે જાય છે અને કહે છે કે આ પ્રકાશને તમે બંધ કરો ને, આ પ્રકાશ જો જાશે તો જ અમારા કપડાં સરસ દેખાશે, તો શું કરવું? અને ધીમે ધીમે સૂર્યોદય પણ થતો દેખાય છે. બધાએ સરસ કપડાં પહેરીને આવી ગયા અને બધાએ મોટા વાદળા પાસે જઈને ફરિયાદ કરે છે કે આ જો દીવો ઓલવાશે નહીં તો અમે ઝાંખા દેખાઈએ છીએ, અમારે ઘાટા સરસ દેખાવું છે, તો આ દીવા માટે તમે કાંઈક કરો. દીવાની જ્યોત મોટી થતી જાય છે અને વાદળા બધા આછા 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 દેખાતા જાય છે. મોટું વાદળું કહે છે, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો તારા એકલાનું અહીં રાજ નથી, બરાબર? અમે બધા પણ અહીં છીએ, તું અહીંથી જતો રહે, એમ કે છે. બધા એક મોટા વાદળાની પાછળ છુપાઈ જાય છે, સંતાઈ જાય છે અને લોકો નીચેથી જુએ છે કે આ વાદળાને શું થયું, વાદળા બધા ક્યાં જતા રહ્યા. ત્યાં તો એવું લાગે છે કે ભાઈ બહુ પવન આવ્યો ને વાદળું મોટું પવનને બોલાવે છે કે પવન આવ. લોકો કહે છે કે વાવાઝોડું આવવાનું લાગે છે. મોટા વાદળાએ પવનને બોલાવ્યો કે તું તારી પવનની સ્પીડથી આ દીવાને ઓલવી નાખ, એટલે અમે કરી શકીએ. અને દીવો ઓલવાઈ જાય છે અને બધા એક પથ્થરની પાછળ જે છુપાયેલા હોય છે ને અંધારામાં, એ બધા બહાર આવે છે. એવામાં તો વીજળી થાય છે અને વીજળી થાય છે એટલે બધા વાદળા ડરવા લાગે છે. લોકો કહે છે કે આકાશમાં વીજળી ઝબૂકવા લાગી, વાદળું ખૂબ હસવા માંડે છે, હા એમ જોર જોરથી, અને કહે છે કે જોયું, આપણા બધાની તાકાતથી આપણે પ્રકાશને દૂર કરી દીધો, જવા દીધો. અને નીચે ધરતી પરના લોકોને એમ થાય છે કે આકાશમાં વીજળી થાય છે, કારણ કે વાદળા ખડખડાટ હસતા હોય છે પોતાની જીત પર. અને વાદળું કહે છે કે ખુશ થાવ, આજે આપણે જીતી ગયા, આપણે બધાએ ભેગા થઈને પેલા દીવાને હરાવી દીધો. અને બુઝાયેલો દીવો બધાને બતાવે છે હવે બધા વાદળા નવા કપડાં પહેરી ફરવા જવા માટે તૈયાર થઈ ગયા છે. હવે બધા ખુશીથી એટલા બધા ખળખળાટ હસે છે કે દરેક વાદળાની આંખમાંથી આંસુ પડવા લાગે છે અને એ આંસુથી ધરતી પરના લોકો સમજે છે કે આપણી ઉપર વરસાદ વરસી રહ્યો છે. અને એ વરસાદ, વાદળા જતા રહે છે અને વરસાદ પણ સાથે સાથે જતો રહે છે. તો આ સરસ મજાની વાદળાની ગમત, અને બધા વાદળાઓ ફરી ફરી પાછા પોતપોતાના ઘરે ચાલ્યા જાય છે. ક્યાંક લાલ, ક્યાંક પીળું, ક્યાંક ગુલાબી, ક્યાંક વાદળી, ક્યાંક લીલું, આ બધા જ કલરના વાદળા પોતાને ઘેરે પેલા પવન આવ્યો, વાવાઝોડું આવ્યું, વરસાદ લઈ આવી, ખળખળાટ હસી અને પોતાને ઘેરે જતા રહે છે.